એકમ 3 વિદ્યુત રસાયણ. વિદ્યુત રાસાયણિક કોષ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. વિદ્યુત રાસાયણિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે. જેમ કે CuSO4ના જલીય દ્રાવણમાં Zn ધાતુની પાતળી પટ્ટી મૂકતા Cu ધાતુની પટ્ટી પર જમા થાય છે અને દ્રાવણનો મૂળ ભૂરો રંગ આછો થતો દેખાય છે, કારણ કે આ પ્રક્રિયામાં Cu2+ નું રિડક્શન થાય છે અને Zn ધાતુનું ઓક્સિડેશન થાય છે. આ સમગ્ર પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. Zn સોલિડ પ્લસ Cu2+ એક્વેયસ પ્રતિવર્તી પ્રક્રિયા Zn2+ એક્વેયસ પ્લસ Cu સોલિડ. ખરેખર તો આ પ્રક્રિયા નીચેની બે અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો છે. Cu2+ એક્વેયસ પ્લસ 2E- પ્રતિવર્તી પ્રક્રિયા Cu સોલિડ રિડક્શન. Zn સોલિડ પ્રતિવર્તી પ્રક્રિયા Zn2+ એક્વેયસ પ્લસ 2E- ઓક્સિડેશન. આ બંને અર્ધ પ્રક્રિયાઓ એક જ પાત્રમાં થાય છે, પરંતુ આ બંને અર્ધ પ્રક્રિયાઓ બે અલગ પાત્રોમાં થાય તેવી રચના કરી શકાય છે. પ્રક્રિયકો વચ્ચેનો સંપર્ક માત્ર ઇલેક્ટ્રોન વિનિમય થાય તે પૂરતો રાખવો પડે છે. આવી રચનાને વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ક્રિયામાં ઉદ્ભવતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા ઉપકરણને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. 1. બીકર એમાં ZnSO4નું જલીય દ્રાવણ છે. Zn ધાતુની વજન કરેલી પટ્ટીને તેનો થોડો ભાગ દ્રાવણની બહાર રહે તેમ આ દ્રાવણમાં ગોઠવી છે. આ અર્ધકોષમાં Zn ધાતુની પટ્ટી Zn2+ આયનના 1 મોલ જલીય દ્રાવણના સંપર્કમાં છે, જેને Zn સોલિડ અર્ધકોષ Zn2+ એક્વેયસ દ્વારા દર્શાવીને રચનાનું વર્ણન કરવામાં આવે છે, જેમાં ઊભી લીટી Znની પટ્ટી અને દ્રાવણમાંના Zn2+ના આયનનો સંપર્ક દર્શાવે છે. 2. બીકર બીમાં CuSO4નું જલીય દ્રાવણ છે. Cu ધાતુની વજન કરેલી પટ્ટીને તેનો થોડો ભાગ બહાર રહે તેમ આ દ્રાવણમાં ગોઠવી છે. આ અર્ધકોષમાં Cu ધાતુની પટ્ટી Cu2+ આયનના 1 મોલ જલીય દ્રાવણના સંપર્કમાં છે, જેને Cu સોલિડ અર્ધકોષ Cu2+ એક્વેયસ દ્વારા દર્શાવીને રચનાનું વર્ણન કરવામાં આવે છે, જેમાં ઊભી લીટી Cuની પટ્ટી અને દ્રાવણમાંના Cu2+ના આયનનો સંપર્ક દર્શાવે છે. 3. વિદ્યુતીય રીતે પરિપથ પૂર્ણ કરવા અને બે દ્રાવણોને જોડવા માટે ક્ષાર સેતુની રચના આ પ્રમાણે છે. U આકારની નળીમાં NH4NO3નું જલીય દ્રાવણ ભરી તેના બંને છેડા ગ્લાસ વૂલથી બંધ કર્યા છે. આ નળીને ઊંધી પાડી તેનો એક છેડો બીકર એમાં અને બીજો છેડો બીકર બીમાં રહે તેમ ગોઠવી છે. 4. એમીટર વડે વિદ્યુત પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરી શકાય છે અને ગેલ્વેનોમીટર જોડતા વિદ્યુત પ્રવાહની વહન દિશા જાણી શકાય છે. તેથી પ્રયોગમાં એમીટર કે ગેલ્વેનોમીટર બંનેમાંથી એક પસંદ કરી શકાય. એમીટર દ્વારા વિદ્યુત પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનની વહન દિશા નક્કી થાય છે. ઝિંક અને કોપરની પટ્ટીઓને ગેલ્વેનોમીટર મારફત જોડતા કોપરના તારમાંથી વિદ્યુત વહન થતું દર્શાવશે. થોડા સમય પછી ધાતુઓની બંને પટ્ટીઓને કાળજીપૂર્વક પાણી વડે ધોઈને શુષ્ક કરી વજન કરતા જણાશે કે ઝિંકની પટ્ટીનું વજન ઘટ્યું છે અને કોપરની પટ્ટીનું વજન વધ્યું છે. આ દર્શાવે છે કે ZnSO4નું દ્રાવણ ભરેલા પાત્રમાં Zn solid gives Zn2+ aqueous plus 2E- પ્રક્રિયા અને
CuSO4 નું દ્રાવણ ભરેલા પાત્રમાં Cu2 aqueous પ્લસ 2E- gives Cu solid પ્રક્રિયા થઈ હશે. આકૃતિમાં દર્શાવેલી રચના વિદ્યુત રાસાયણિક કોષ અથવા ગેલ્વેનિક કોષ તરીકે ઓળખાય છે.